शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ચાલો ઉપનિષદનું પઠન કરીએ આપણે. ઓમ બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યં જ્ઞાનમનંतं બ્રહ્મ યો વેદ નિહિतं ગુહાયાં પરમે વ્યોમન સોऽશ્નુતે સર્વાन् કામાन् સહ ब्रह्मणा विपश्चितेति छेल्लुं वाक्य सोऽश्नुते सर्वान् कामान् सह सह એટલે બ્રહ્મજ્ઞાની સર્વાન કામાન સહ અશ્નુતે બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. આ બ્રહ્મજ્ઞાની સ્વયં બ્રહ્મ બની જાય છે જ બની જાય છે, સર્વજ્ઞ બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ રૂપે એ સર્વ કામનાઓને ભોગવે છે. એનો અર્થ એ છે કે બ્રહ્માનંદને ભોગવે છે. ગ્રંથકારે સમજાયું કે જે કોઈ જગ્યાએથી આપણને કોઈ પણ પ્રકારના સુખનો અનુભવ થતો હોય એ વાસ્તવમાં
બ્રહ્માનંદ જ છે, બ્રહ્માનંદની ઝાંખી છે. તો કોઈ પદાર્થમાંથી કે વિષયમાંથી આપણને સુખ ક્યારે મળે? જ્યારે આપણા પૂર્વના પુણ્યનું કર્મ હોય અને પરિપાક થયો હોય ત્યારે આપણને એ સુખનો અનુભવ થાય. પણ એ કર્મ જેવું પૂરું થાય, સુખનો અનુભવ પૂરો થાય. આમ સામાન્ય રીતે સુખ ક્ષણિક હોય છે, પણ એ ક્ષણિક સુખ દરમિયાન પણ આપણને એ બ્રહ્માનંદની જ ઝાંખી થતી હોય. જેવી રીતે સૂર્યની આસપાસ વાદળો હોય, વાદળ ક્ષણ પર હટી જાય ત્યારે સૂર્યની ઝાંખી થાય, વળી પાછું સૂર્ય વાદળ છવાઈ જાય. તેવી રીતે આ આત્મા આનંદરૂપી સૂર્ય પણ પેલા ઈચ્છાના, રાગદ્વેષના, શોકના વાદળથી છવાઈ ગયેલું છે. આનંદ જો આપણું સ્વરૂપ હોય તો કેમ અનુભવ થતો નથી? એ આનંદરૂપી સૂર્ય વાદળથી છવાયેલો છે. કેવું વાદળ? રાગદ્વેષરૂપી વાદળ, શોકરૂપી વાદળ, વિષાદરૂપી વાદળ, છોડે અજ્ઞાનરૂપી વાદળ. તો આપણું ઈચ્છિત કંઈક બને, આપણું મન ગમતું કશુંક બને કે મળે તો ક્ષણભર એ રાગ, દ્વેષ, શોક, વિષાદ બધું ક્ષણભર દૂર થઈ જાય છે અને આપણને આત્માનંદરૂપી સૂર્યની ઝાંખી થાય છે. જેને આપણે વિષયનો આનંદ કહીએ છીએ. બ્રહ્માનંદો હિ વસ્તુતઃ, વાસ્તવમાં એ બ્રહ્માનંદ જ છે. અંતરદૃષ્ટ્યા વિવેકી તુ બ્રહ્માનંદમ સદેક્ષતે. વિવેકી છે, જ્ઞાની છે, અંતરદૃષ્ટિ ધરાવે છે અને તેથી સદા બ્રહ્માનંદમ ઈક્ષતે. એ સદા બ્રહ્માનંદના દર્શન કરે છે, જાણે છે, બ્રહ્માનંદ બનેલો છે. એટલે આ તો એક કહેવાની રીત છે કે જ્ઞાની પુરુષ બધી કામનાઓ એક સાથે ભોગવે છે. એ તો કહેવાની એક રીત છે. બધી જ કામનાઓ એક સાથે પૂરી થાય તો કેવો પૂર્ણ આનંદ પ્રાપ્ત થતો? તો પૂર્ણ આનંદ થાય જ નહીં, પણ છતાં એ પૂર્ણ આનંદ છે એમાં પ્રતિષ્ઠિત છે. આનંદ સ્વરૂપ આત્મામાં કે બ્રહ્મમાં જ્ઞાની પ્રતિષ્ઠિત છે. એ કહેવા માટે આવું કહેવામાં આવ્યું. અંતર્ભવંતિ ક્ષણિકા તસ્મિન સર્વે તસ્મિન નિરંતરે. એ નિરંતર એક રસ, સૈંધવ ઘન જેવો એક રસ જે આનંદ છે એમાં બાકીના જે વિષય આનંદ છે, ક્ષણિક આનંદ છે, બધા સમાઈ જતા હોય છે. તો જ્ઞાની અને જ્ઞાની વચ્ચે આટલો જ ફેર છે કે બ્રહ્મ તો બંનેનો આત્મા છે જ, આનંદ બંનેનો આત્મા છે, પણ જ્ઞાન અને અજ્ઞાનને કારણે આ મહાન તફાવત થાય છે. અજ્ઞાનને કારણે બિચારો પેલો મનુષ્ય આ પોતાના જ સ્વરૂપભૂત આનંદથી વંચિત રહી જાય છે, જ્યારે જ્ઞાની એ આનંદ છે એ અનુભવે છે, મેળવે છે. આટલો ફેર છે. એમ કરીને સોશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ, ત્યાં સુધીનું વાક્ય સમજાવ્યું. હવે શંકરાચાર્ય મહારાજ કહે છે આ પ્રસંગે, સર્વ એવ વલ્યર્થ બ્રહ્મવિદ આપનોતિ પરમિતિ બ્રાહ્મણ વાક્યેન સૂત્રિતઃ. આ બ્રહ્માનંદ વલ્લીમાં આખા ઉપનિષદમાં જે કહેવાનું છે બધું એક જ વાક્યમાં કહેવાય ગયું, બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમને પ્રાપ્ત કરે છે, એ વાક્યમાં બધું જ સમાઈ ગયું. સચ સૂત્રિતાર્થ સંક્ષેપતઃ મંત્રેણ વ્યાખ્યાત. બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ ત્રણ શબ્દોમાં જે સૂત્ર રૂપમાં કહેવામાં આવ્યું એનું પેલા મંત્રમાં સંક્ષેપમાં વ્યાખ્યાન કરવામાં આવ્યું કે બ્રહ્મ કોને કહેવાય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મનું જ્ઞાન
કઈ રીતે પ્રાપ્ત કરવાનું છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. અને પરમ આપનોતિ એટલે શું? સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતાયથી. એ ઋચા કહેવામાં આવી. આ ઋચા વડે એ સૂત્રનું સંક્ષેપમાં વ્યાખ્યાન થયું. પુનઃ તસ્યૈવ વિસ્તરેણ અર્થ નિર્ણય કર્તવ્ય. પણ આટલા સંક્ષિપ્ત વ્યાખ્યાનથી આપણે સંતોષ નથી, હજી વિસ્તારથી આ સમજાવવું જોઈએ. તો બ્રહ્મવિદ આપનોતિ પરમ એ સૂત્રરૂપ વાક્યમાં જે કહેવામાં આવ્યું એ જ પેલા મંત્રમાં સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ, એટલામાં એની જ સંક્ષેપમાં વ્યાખ્યા કરવામાં આવી. બાકીનું ઉપનિષદ છે ને મળે છે આની જ વિસ્તારથી વ્યાખ્યા. સૂત્ર, વ્યાખ્યા અને વિસ્તારથી વ્યાખ્યા. ઇતિ ઉત્તરઃ તદ્વૃત્તિસ્થાનીય ગ્રંથ આરભ્યતે. પછીનો જે ગ્રંથ છે, વૃત્તિ એટલે એને સમજાવતો આ ગ્રંથ છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ એટલે શું, વેદ નિહિતમ ગુહાયામ એટલે શું, સોષ્ણુતે સર્વાન કામાન સહ એટલે શું, આ પ્રત્યેક વાક્ય છે એનો આપણને વિસ્તારથી સમજાવવામાં આવશે. તત્ર ચ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ ઇતિ ઉક્તમ. મંત્રાદૌ, મંત્રની આદિમાં કહેવામાં આવ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે, અંત વગરનું છે. તત્કથમ સત્યમ અનંતમ છે ઇતિ. કે બ્રહ્મ સત્ય સ્વરૂપ પણ છે અને અનંત પણ છે. એ અનંત છે કઈ રીતે? બ્રહ્મ છે, આ સમગ્ર જગત છે, તો જગત જો બ્રહ્મથી જુદું હોય તો બ્રહ્મને મર્યાદિત કરે, બ્રહ્મ કઈ રીતે અનંત છે? ઇતિ એવું જે પ્રશ્ન તો આ તત્ર ત્રિવિધમ આનંત્યમ. અનંત શબ્દની વ્યાખ્યા કરે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંત એટલે અંત વગરનો. તો એ અનંતની હવે પછી વ્યાખ્યા કરે છે કે ભાઈ અનંત એટલે તત્ર આનંત્યમ ત્રિવિધમ. અનંતતા છે એ ત્રણ સ્તરની છે. દેશતઃ કાલતઃ વસ્તુતશ્ચૈતિ. દેશમાં અંત ના હોય, નામ સર્વ દેશમાં હોય એને દેશની દ્રષ્ટિએ અનંત કહેવાય. જે સર્વકાળમાં હોય એને કાળની દ્રષ્ટિએ અનંત કહેવાય. જે સર્વ વસ્તુઓમાં હોય એને વસ્તુઓની દ્રષ્ટિએ અનંત કહેવાય. આ ત્રણ પ્રકારની અનંતતા છે. તદ્યથા દેશતઃ અનંત આકાશ. આકાશ છે ને એ સર્વ દેશમાં છે, સર્વ સ્થળે છે, માટે એમાં સ્થળની કોઈ મર્યાદા નથી. આકાશમાં સ્થળની મર્યાદા નથી, દેશની મર્યાદા નથી. નહીં દેશતઃ તસ્ય પરિચ્છેદ અસ્તિ. આકાશમાં આ સ્થળની કે દેશની મર્યાદા નહીં, કારણ કે સર્વ સ્થળે હાજર છે. નતું કાલ તસ્ય, પણ આકાશ પણ કાળથી મર્યાદિત છે. અકસ્માત કાર્યત્વાત, આકાશની ઉત્પત્તિ થયેલી છે. એક સમય એવો નહોતો પ્રલયમાં, જ્યારે એવો સમય હતો પ્રલયમાં જ્યારે આકાશ પણ નહોતું. આપણે પણ જ્યારે સુષુપ્તિમાં હોઈએ, ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણને પણ ત્યાં આગળ સમય કે સ્થળનું કોઈ ભાન હોતું નથી. સુષુપ્તિમાં કારણ અવસ્થાની અંદર પણ આકાશ હોતું નથી. આપણે જાગીએ ત્યારે પછી આ દેશ કાળ વગેરેનો આપણે ખ્યાલ આવે, એટલે આ દેશ કાળ પણ જન્મેલા છે. એવમ બ્રહ્મણ આકાશવત કાલતોપી અંતવત્વમ. ભલે આકાશ છે એ દેશથી અનંત હોય પણ કાળથી અનંત નથી.
કારણ કે એવું સર્જાયેલું છે, બ્રહ્મ તો સર્જાયેલું નથી, માટે અકાર્યત્વાદ બ્રહ્મ કાર્ય નથી, સર્જાયેલું નથી, અને માટે એ કાળથી મર્યાદિત નથી. કાર્ય વસ્તુ કાળેને પરિચ્છિદ્યતે, અકાર્યમ છે બ્રહ્મ. તેવી રીતે વસ્તુત અમે ગઈકાલે સમજાવ્યું ને, એક ઘડો હોય એક વસ્તુ છે, વસ્ત્ર બીજી વસ્તુ છે. પ્રત્યેક વસ્તુ એકબીજાને મર્યાદિત કરે, પરિચ્છિન્ન કરે. કારણ કે આ વસ્ત્ર નામની વસ્તુ ઘડા નામની વસ્તુ કરતાં જુદી છે. તેમ કશી વસ્તુ બ્રહ્મ કરતાં જુદી હોય તો બ્રહ્મને મર્યાદિત કરે, પણ નહીં. તથા વસ્તુતઃ કથમ પુનઃ વસ્તુતઃ આનંત્યમ. આ બ્રહ્મ દેશથી તો આનંદ છે, કાથી પણ આનંદ છે, વસ્તુથી પણ આનંદ છે. કઈ રીતે? સર્વ અનન્યત્વાત, કારણ કશી જ વસ્તુ બ્રહ્મ કરતા જુદી નથી. કેમ ભાઈ? કશી વસ્તુ બ્રહ્મથી જુદી કેમ નથી? કથમ પુનઃ સર્વ અનન્યત્વમ બ્રહ્મણ. કશી વસ્તુ બ્રહ્મ કરતા જુદી નથી. કઈ રીતે? સર્વ વસ્તુ કારણત્વાત, કારણ કે બ્રહ્મ સર્વનું ઉપાદાન કારણ છે. જો ગઈકાલે વાત કરી કે ભાઈ આ ઘડો છે અને વસ્ત્ર છે, વસ્ત્ર ઘડાને સીમિત કરે, ઘડો વસ્ત્રે સીમિત કરે, પણ ઘડો માટીને સીમિત કરે ખરો? ઘડો માટીને મર્યાદિત ન કરે, સીમિત ન કરે, પરિચ્છિન્ન ન કરે, કારણ ઘડો માટી કરતા જુદો નથી. ભલે ને હજારો ઘડાઓ હોય, બધા અનેક બધા પાત્ર હોય, છતાં પણ અનન્યત્વાત, માટી કેવી છે? બધા કરતા અનન્ય, એટલે કે કોઈ વસ્તુ માટી કરતા ભિન્ન નથી. માટે માટીનું કોઈ પણ પાત્ર હોય એ માટીને મર્યાદિત ન કરે. માટી ઉપાદાન કારણ છે, ઘડો કાર્ય છે. તો કાર્ય અને ઉપાદાન કારણ વચ્ચે આ પ્રકારનો સંબંધ છે કે જ્યાં પણ કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ હોવું જોઈએ. કાર્ય ક્યારેય પણ ઉપાદાન કારણથી ભિન્ન ન હોઈ શકે. ઘડો ક્યારે પણ માટીથી ભિન્ન ન હોઈ શકે, કારણ કે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની વસ્તુ રહે જ નહીં. તેવી રીતે બ્રહ્મ છે એ જગતનું ઉપાદાન કારણ છે. સમગ્ર જગતનો જન્મ બ્રહ્મમાંથી થયો છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિ સંવિશંતિ. જેમાંથી આ સમગ્ર ભૂતોનો જગતનો ની ઉત્પત્તિ છે, જેમાં સર્વભૂતોની સ્થિતિ છે, જેમાં જઈને સર્વભૂત એક થઈ જાય છે. અર્થાત આ ભૂતાત્મક જગત ક્યારે પણ બ્રહ્મથી અલગ નથી. જેમ ઘડો ક્યારે પણ માટીથી અલગ નથી, તેથી ઘડો જેવી રીતે માટીને સીમિત ન કરી શકે, તેવી રીતે જગત બ્રહ્મને સીમિત ન કરી શકે. બ્રહ્મ ઉપાદાન કારણ હોવાને કારણે નહીં કારણ વ્યતિરેકેણ કાર્યમ નામ વસ્તુતઃ અસ્તિ. ઉપાદાન કારણથી અલગ કોઈ કાર્ય હોય એવું હોઈ ન શકે. એટલે એ સરસ રીતે સમજાવે છે. જો કે ભાઈ સીમિત કરવું એટલે શું, પરિચ્છિન્ન કરવું એટલે શું? આ ઘડો વસ્ત્ર ઘડાને સીમિત કરે એમ આપણે કહીએ એટલે શું સમજવાનું? તો જો અત્યારે આ ઘડો મારા હાથમાં છે, આપણા મનમાં તરત ઘડાનો ખ્યાલ જન્મે. ઘડો આપણી સમક્ષ હોય તો ઘટવૃત્તિ જન્મે, ઘડાનો ખ્યાલ જન્મે. પછી વસ્ત્ર ધારો મારી સમક્ષ આવી જાય તો શું થાય ખબર છે? વસ્ત્રનો ખ્યાલ જન્મે. પેલો ઘડાનો ખ્યાલ જતો રહ્યો અને વસ્ત્રનો ખ્યાલ આવ્યો. બરોબર ને? એમ કહેવાય કે વસ્ત્રના ખ્યાલે ઘડાના ખ્યાલને ખસેડી મૂક્યો. જ્યાં વસ્ત્ર છે ત્યાં ઘડો નથી, મને વસ્ત્ર છે એ ઘડાને સીમિત કરે છે.
હવે એ જ આપણે નિયમ આ ઘડાને માટીના કિસ્સામાં જો જોઈએ તો આ ઘડો મારી સમક્ષ છે અને મારા મનમાં ઘડાનો ખ્યાલ જન્મ્યો. હવે હું માટી લઈ આવું તો ઘડાનો ખ્યાલ માટીના ખ્યાલને ખસેડી શકે? આ ઘડાના ખ્યાલમાં માટીનો ખ્યાલ રહેલો જ છે. ઘડો માટી વગર હોઈ જ ન શકે, માટે ઘડાના ખ્યાલમાં માટીનો ખ્યાલ રહેલો જ છે. અને તેથી ઘડાનો ખ્યાલ માટીના ખ્યાલને ખસેડી ન શકે. આ તો કહેવાય ઘડો માટીને સીમિત ન કરી શકે. તેમ જગતનો ખ્યાલ બ્રહ્મના ખ્યાલને ખસેડી જ ના શકે. બ્રહ્મ એટલે શું? આમ ઘડો એ જગતનો ભાગ છે, નામરૂપ. બ્રહ્મ એટલે અસ્થિ ભાતિ પ્રિયમ. જ્યારે જ્યારે નામરૂપનો ખ્યાલ હોય છે ત્યારે અસ્થિ ભાતિ પ્રિયમનો ખ્યાલ હોય જ છે, કે એ સિવાય તો આ ઘડાનો ખ્યાલ સંભવિત ના શકે વસ્તુનો. તેથી કોઈ પણ નામરૂપ છે એ અસ્થિ ભાતિ પ્રિયને ખસેડી ના શકે. આ માટી ઘડાને ખસેડી નાખ્યો. માટીનો ખ્યાલ હોય ને ત્યાં ઘડાનો ખ્યાલ જતો રહે. ઘડાના ખ્યાલમાં માટીનો ખ્યાલ ના જતો રહે, પણ માટીનો જ ખ્યાલ માત્ર તો ઘડાનો ખ્યાલ જતો રહે. તેવી રીતે નામરૂપનો ખ્યાલ હોય તો અસ્થિભાદી પ્રિયનો ખ્યાલ ક્યારે ન જતો રહે, પણ દરેક અસ્થિભાદી પ્રિયનો ખ્યાલ નામરૂપ જતો રહે. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બરોબર ને? એટલે પેલો એક તો છે અભિનેતા, બીજો છે ભિખારી. આ ભ બરોબર અ, પણ અ બરોબર ભ નથી. ભિખારી ક્યારે પણ અભિનેતાથી અલગ ના હોય. અભિનેતા ભિખારી કરતા સ્વતંત્ર છે. તેમ જગત બ્રહ્મને પરતંત્ર છે. બ્રહ્મ પરનો અધ્યારોપ છે, બ્રહ્મ અધિષ્ઠાન છે, સ્વતંત્ર છે. આવું આપણે સમજાવે છે. અધ્યારોપ અપવાદથી સમજાવો. અધ્યારોપ શરૂ કરશે. તો ચાલો આપણે હવે આગળ ઉપનિષદ વાંચીએ. તસ્માદ્વા એતસ્માદાત્મન આકાશઃ સંભૂતઃ આકાશાદ વાયુઃ વાયોરગ્નિઃ અગ્નેરાપઃ અદ્ભ્યઃ પૃથિવી પૃથિવ્યા ઓષધયઃ ઓષધીભ્યોન્નમ અન્નાत् પુરુષઃ સ વા એષ પુરુષો નરસમયઃ. તો કહે છે તસ્માદ્વા એતસ્માत् આત્મનઃ આકાશઃ સંભૂતઃ. હવે ગિયર બદલાઈ ગયો. લોઅર ગિયરમાં આવ્યા આપણે હવે થોડા. તો જો તસ્માત અને એતસ્માત આ બંને સર્વનામ છે. કઈ વિભક્તિ છે? પાંચમી વિભક્તિ. અપાદાન પંચમી. તસ્માત એ કયા શબ્દની પાંચમી વિભક્તિ છે? તત્ શબ્દની. એતસ્માત કયા શબ્દની પાંચમી વિભક્તિ છે? એતત્ શબ્દ. તત્ એટલે તે, એતત્ એટલે આ, તસ્માત એટલે તેમાંથી, એતસ્માત એટલે આમાંથી. બે સર્વનામ આવે, પેલામાંથી અને આમાંથી. પેલું જે આ છે
એટલે કે તસ્માદિતિ મૂળ વાક્ય સૂત્રિતમ બ્રહ્મ પરામૃશ્ય. તસ્માદ એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મનું ઉલ્લેખ એ બ્રહ્મમાંથી. એ તસ્માદિ મંત્રવાક્યેન અનંતરમ યથાલક્ષિતમ. એ તસ્માદ એટલે પડી પાછું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ બ્રહ્મ શબ્દ છે એનો બે વાર પ્રયોગ આવ્યો. પહેલા બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મજ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે એ બ્રહ્મ, જેને જાણવાથી પરમ પ્રાપ્ત એ બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, જે બ્રહ્મ સત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જેને જાણવાથી જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે અને જે સત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ બ્રહ્મમાંથી. તસ્માદ વા એ તસ્માદ આત્મન, એ બ્રહ્મ જ આત્મા છે. બ્રહ્મ જ આત્મ સ્વરૂપ છે, એમાંથી આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે એમાંથી આકાશનો ઉદ્ભવ થયો. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુનો, વાયો અગ્નિ, વાયુમાંથી અગ્નિનો ઉદ્ભવ થયો. અગ્નેહે આપ, અગ્નિમાંથી જળનો ઉદ્ભવ થયો. અદ્ભ્ય પૃથ્વી, જળમાંથી પૃથ્વી, 5 મહાભૂત. એ માટે પણ ઉપનિષદ મહત્વનું છે કે 5 મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. પૃથિવ્યા ઔષધ, પૃથ્વીમાંથી ઔષધિ એટલે વનસ્પતિ વગેરે. ઔષધિભ્યોન્નમ, આ ઔષધિમાંથી અન્ન જન્મ્યું. આપણા સ્વામીજી વારંવાર કહે અન્ન તો એક જ છે, ઔષધિ જ અન્ન છે. ઔષધિ એટલે આ બધી શાકભાજી, આ વૃક્ષ વનસ્પતિ. ઉપનિષદ કહે છે કે અન્ન કોને કહેવાય? ઔષધિને અન્ન કહેવાય. પેલા ઘેટા બકરાને અન્ન ના કહેવાય. કારણ કે અહીંયા કહ્યું અન્ન કે ઔષધિ. ઘેટું બકરું શું ખાય છે વટે? એ તો આ ઔષધિ જ ખાય છે ને. તેથી ખરું અન્ન કયું છે? એટલે માણસે શું ખાવું જોઈએ? ટૂંકમાં અન્ન ખાવું છે. ઔષધિ અન્ન, અન્ન બન્યું. અન્નાત પુરુષ, એમાંથી આ પુરુષ એટલે આ આપણું શરીર બન્યું. સવા એશ પુરુષો નરસમય. આ પુરુષ છે ને એટલે આ શરીરને પુરુષ કહેવામાં આવ્યું. પુરુષ આકારનું છે, મનુષ્ય આકારનું. પુરુષનો મનુષ્ય, આ દેહ. સવા એશ પુરુષો નરસમય. આ પુરુષ છે, આ દેહ છે અન્ન રસમય. બોલે અન્નમય કહેવા, અન્ન રસમય. આપણે અન્ન આરોગ્ય ને એટલે એનો આપણો રસ બને. એ રસમાંથી આ શરીરની વૃદ્ધિ થાય, શરીરની સ્થિતિ હોય, શરીરનું નિર્માણ થાય. આ દેહ શેનો બનેલો છે? અન્ન રસનો બનેલો છે. અન્ન રસમય. તસ્માદ એ તસ્માદ બ્રહ્મણ આત્મસ્વરૂપાત, આ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ છે, આકાશ સંભૂત, એમાંથી આકાશ ઉત્પન્ન થયું. આકાશ કોને કહેવાય? શબ્દ ગુણ ધરાવનારા મહાભૂતને આકાશ કહેવામાં આવે છે. અવકાશ કરો મૂર્ત દ્રવ્યાણામ, બધા જ આકાર ધરાવનારા વસ્તુઓને જે અવકાશ પ્રદાન કરે. તસ્માત આકાશાત, એ આકાશનું ગુણ કયો છે? શબ્દ. એમાંથી જન્મ્યો વાયુ. વાયુના 2 ગુણ છે, શબ્દ અને સ્પર્શ. એ શબ્દ ગુણ આકાશનો છે, સ્પર્શ ગુણ પોતાનો છે. વાયુમાંથી અગ્નિ, એ કેટલા ગુણ ધરાવે? 3 ગુણ, શબ્દ, સ્પર્શ, રૂપ. શબ્દ સ્પર્શ છે એ આગળના કારણમાંથી છે, રૂપ એ પોતાનો ગુણ છે. એમાંથી જળ, 4 ગુણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. આ રસ છે એ શબ્દનો, જળનો વિશેષ ગુણ છે, અને શબ્દ, સ્પર્શ અને રૂપ છે એ
આગળના 3 તત્વોના છે. પૃથ્વીના 5 ગુણ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ ગંધ પૃથ્વીનો વિશેષ ગુણ છે. બાકીના 4 કારણમાંથી આવેલા છે. પંચગુણા પૃથ્વી સંભૂતા. 5 ગુણ ધરાવનારી પૃથ્વી છોડે ઉત્પન્ન થઈ. પૃથિવ્યામ ઔષધય. પૃથ્વીમાંથી ઔષધિ. ઔષધિભ્ય અન્નમ. ઔષધિ અન્ન એટલે આહાર. અન્નાદ રેતો રૂપેણ પરિણતાદ પુરુષ શિરપાણ્યાદિ આકૃતિમાન. બધા પુરુષ થયો. શિરપાણ્યાદિમાન, મસ્તક, હાથ વગેરે ધરાવનાર આ પુરુષ કહો કે મનુષ્ય કહો કે આ દેહ કહો ઉત્પન્ન થયો. તો અહીંયા ઉપનિષદ પુરુષ શબ્દ વાપરે. ચાલો ભાઈ, બધા જીવ જંતુઓ પ્રાણી માત્ર બધા અન્નરસમાંથી જ જન્મ લે છે. તો એ પુરુષ કહીને મનુષ્યનો જ કેમ ઉલ્લેખ કરે છે? શંકરાચાર્ય મહારાજ કહે છે એટલા જ માટે કે માત્ર મનુષ્ય જ આ જ્ઞાનનો અધિકારી છે, બીજા કોઈ જીવો નથી. માટે એ મનુષ્યનો વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો. ચાલો પહેલા આપણે આટલું જોઈએ. ત્રીસમો શ્લોક. સૂત્ર વ્યાખ્યાન રૂપાયામ વૃચ્છનંતમિતિરિતમ તદાનંત્ય પ્રસિદ્ધ્યર્થમ જગત કારણતોચ્યતે. સૂત્ર વ્યાખ્યાન રૂપાયામ રુચિ. બ્રહ્મવિદ આપનોથી પરમ એ સૂત્ર છે, એની વ્યાખ્યારૂપ જે રુચા કહી સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ રુચામાં અનંતમ ઇતિ ઈરિતમ, બ્રહ્મને અનંત કહેવામાં આવ્યું. તો સત્ય તો બરાબર છે, બ્રહ્મ અવિનાશી છે, નિર્વિકાર છે, સત્ય છે, બ્રહ્મ સ્વપ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ બરાબર છે. તો અનંત વિશે પ્રશ્ન જન્મે કે જગત જ્યારે હાજર છે ત્યારે શું જગત બ્રહ્મને સીમિત નથી કરતું? દુનિયાના બધા સંપ્રદાયો ઈશ્વરને જગત કરતા સ્વતંત્ર તટસ્થ ગણે છે. જગત અહીં છે, ઈશ્વર સ્વર્ગમાં ક્યાંક છે. તો જ્યાં જગત છે ત્યાં ઈશ્વર નથી. એનો અર્થ એ થયો કે આ જગત ઈશ્વરને સીમિત કરે. એનું નામ દ્વૈત. જે જીવ અને ઈશ્વરને પણ જુદા માનવામાં આવે, તો જ્યાં જીવ છે તે ઈશ્વર ન હોય તો જીવ ઈશ્વરને સીમિત કરે. ઈશ્વર સીમિત થઈ જાય. એવું કશું જ ના હોય જે બ્રહ્મને સીમિત કરે, તો જ બ્રહ્મ અસીમ હોય, અનંત હોય. એટલે ઉપનિષદને આ વસ્તુ કહેવાની ખાસ જરૂર જણાય છે કે આ જગત બ્રહ્મ કરતા જુદું નથી. આ જગત તો બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. જેવી રીતે બધા ઘડાઓ માટીમાંથી જન્મેલા હોય તો ઘડાઓ માટીની જ અભિવ્યક્તિ છે, જેવી રીતે આ જગત જે બ્રહ્મમાંથી ઉદ્ભવ્યું છે એ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. તદ આનંત્ય પ્રસિદ્ધ્યર્થમ, એ બ્રહ્મની અનંતતા છે સિદ્ધ કરવા માટે. જગત કારણતા ઉચ્યતે, બ્રહ્મ જગતનું કારણ છે એ આપણને કહેવામાં આવે છે. એટલે કહ્યું ને કે ઉપાદાન કારણ હોય એ કાર્યથી સીમિત ના થાય. જેમ માટી ઘડાથી સીમિત ના થાય તેમ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ હોય તો જગત એને સીમિત ન કરી શકે. એટલા માટે હવે પછીના ફકરાની અંદર
બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે એ આપણને કહે છે. હવે શું સમજાવે છે? તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, આટલું વાક્ય સમજાવે છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તસ્માદ એટલે તે, તેમાંથી, એક એટલે આ, તે બ્રહ્મ, જે આ બ્રહ્મ છે, તે આ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશનો ઉદ્ભવ થયો. તે આ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશનો ઉદ્ભવ થયો. એ વાક્ય સમજાવે છે. 31મા શ્લોકમાં કહે છે યત સત્યમ બ્રહ્મ કોશાખ્ય ગુહાયામ વ્યોમ નામકે અજ્ઞાને કારણે ગૂઢમ તસ્માદાકાશ ઉદ્ગતઃ. બ્રહ્મ કેવું છે? એ સત્યમ બ્રહ્મ, એ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ છે. ક્યાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ, ગુહાની અંદર રહેલું છે. કોશાખ્ય ગુહાયામ સ્થિત, તો કહે છે અહીંયા ટીકાકાર કે સ્થિતે ઇતિ અધ્યાહર્તવ્યમ. તો એક સ્થિતે શબ્દ આપણા મનમાં ઉમેરવો જોઈએ. ગુહાયામ સ્થિતે વ્યોમ નામકે અજ્ઞાને. તો ગુહા કઈ ગઈ? આ પંચકોશને ગુહા કહેવામાં આવી, બરાબર ને? આગળ કહ્યું ને આપણને. દેહાદભ્યંતરમ પ્રાણ અભ્યંતર પ્રાણ પ્રાણાદભ્યંતરમ મન તતઃ કર્તા તતો ભોક્તા. ગુહા 14મા શ્લોકમાં કહ્યું. દેહથી અંદર પ્રાણ છે, પ્રાણથી અંદર મન છે, મનથી અંદર બુદ્ધિ છે, બુદ્ધિથી અંદર રસ છે. આ કેવી છે? પરંપરાથી ગુફા છે. તો કોશાખ્ય ગુહાયામ, આ પંચકોશ નામની જે ગુહા છે એમાં વ્યોમ, એમાં કેવું? અજ્ઞાન કારણ, જગતના કારણ અજ્ઞાન જે છે એને પરમ વ્યોમ કહેવામાં આવ્યું. ત્યાં બ્રહ્મ રહેલું છે. એ અજ્ઞાન બ્રહ્મ આવૃત છે. અજ્ઞાને કારણે ગૂઢમ, એ બ્રહ્મ એટલે આ તો આપણે યાદ દેવડાવે છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ, તે આ બ્રહ્મ. એ કયું બ્રહ્મ ભાઈ? તો જેને સત્યમ જ્ઞાન અનંતમ કહેવામાં આવ્યું. જે પેલી પંચકોશ રૂપી ગુહામાં અજ્ઞાન રૂપી આકાશ છે એમાં રહેલું છે, એટલે કે એનાથી આવૃત થયેલું છે, ઢંકાયેલું છે, ત્યાં પ્રકાશ રહ્યું છે. તસ્માદ આકાશ ઉદ્ગત, એ બ્રહ્મમાંથી આકાશ ઉદ્ભવ્યું. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. પછી આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્ને આપ, અદ્ભ્ય પૃથિવી, પૃથિવી પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્ય અન્નમ, અન્નાત પુરુષ. આટલો છે ને ફકરો, એ પછીના શ્લોકમાં સમજાવ, ઝડપથી સમજાવી દે છે. એટલે આ ગ્રંથકાર બધાની એક રીત એ છે કે જેમાં વધારે ધ્યાન આપવાનું વધારે ધ્યાન આપે. ક્યારેક ક્યારેક શાસ્ત્રના એક વાક્ય માટે 25 શ્લોકો લખે અને ક્યારેક 25 વાક્ય માટે એક શ્લોક પણ લખી દે. એ તો લાંબુ લાંબુ કરે, પણ એને એવું લંબાવવાની જરૂર ના હોય તો એક વાક્યમાં કહી દે. એટલે આપણે આટલું જે વાંચ્યું એને એક વાક્યમાં સમજાવે છે. તો 32મા શ્લોકમાં કહે છે ખમ વાયવગ્નિજલોર્વ્યોષધિ અન્નદેહેષુ કારણમ
પૂર્વમ પૂર્વમ ભવેત કાર્યમ પરમ પરમિતિક્ષ્યતામ. ખમ વાયુ અગ્નિ જલ ઉર્વી પોતાના શબ્દો વાપરે છે પંચમહાભૂત માટે. આકાશને ખમ પણ કહેવાય. ખમ વાયુ અગ્નિ જળ ઉર્વી એટલે પૃથ્વી. એમાંથી શું થયું? પૃથિવ્યા ઓષધય ઔષધિ ઔષધિ અન્નમ એમાંથી અન્ન અન્નાત પુરુષ એમાંથી દેહ પુરુષ દેહ મનુષ્ય દેહ ઉત્પન્ન. બધો જ દેહ પણ અહીંયા મુખ્યત્વે મનુષ્ય દેહ. કારણમ પૂર્વમ પૂર્વમ કારણમ જે આગળ કહેવામાં આવ્યું એ કારણ છે. પરમ પરમ કાર્યમ ઇતિ ઈક્ષતા એટલે આત્મન આકાશ સંભૂત. આત્મા શું છે? કારણ છે. આકાશ કાર્ય છે. આકાશાદ વાયુ આકાશ કારણ છે. વાયુ કાર્ય છે. વાયો અગ્નિ વાયુ કારણ છે. અગ્નિ કાર્ય છે. અગ્નિ આપ અગ્નિ કારણ છે. આપ એટલે જળ કાર્ય છે. અદ્ભ્ય પૃથ્વી અપ એટલે કે જળ કારણ છે. પૃથ્વી કાર્ય છે. પૃથિવ્યા ઔષધય પૃથ્વી કારણ છે. ઔષધિ કાર્ય છે. ઔષધિભ્ય અન્નમ ઔષધિ કારણ છે. અન્ન કાર્ય છે. અન્નાત પુરુષ અન્ન કારણ છે. પુરુષ એટલે દેહ છે. કાર્ય છે. કારણમ પૂર્વમ પૂર્વમ કારણમ આગળ જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ કારણ છે. પરમ પરમ કાર્યમ પછી જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ કાર્ય છે. એ પ્રકારે ક્રમથી તમે સમજી લો. બસ આખું સમજાવી દઉં. હવે એક પ્રશ્ન થયો. જો હવે આ અહીંયા સ્પષ્ટીકરણ અહીંયા આગળ આપવામાં આવે છે. જે સ્પષ્ટીકરણ ઉપનિષદ પ્રાપ્ત ન પણ થાય એટલે કહે છે નનુ સૃષ્ટિ શ્રુતે ખાદીનામ બ્રહ્મણી. ખાદી એટલે ખાદી. હા એટલે આપણે ખાદી કરે ને. હા ખાદી નહીં આમાં ખાદી આવી જો. ખાદી શબ્દની છઠ્ઠી વિભક્તિ ખાદી નામ. બરાબર ને? એવું જ છે. ખાદી શબ્દની છઠ્ઠી વિભક્તિ ખાદી નામ છે. તો ખાદી ખરી કે નહીં? ખાદી એટલે શું? ખ વત્તા આદિ. ખ એટલે શું? આકાશ. આદિ એટલે શું? આકાશ જેનો આદિ છે. આ જગતનો આદિ કોણ છે? આકાશથી ઉત્પન્ન. આકાશ પહેલું તત્વ, પછી વાયુ અગ્નિ જળ પૃથ્વી વગેરે. એટલે ઉત્પત્તિ શરૂ ક્યાંય થઈ? આકાશથી કે ખથી. ખાદી એટલે ખ આદિ. ખ જેનો આદિ છે આકાશ વગેરે. તો તમે તો કહો છો કે આ પંચમહાભૂતો અને સમગ્ર બ્રહ્મમાંથી જન્મ્યું. બરાબર ને? તસ્માદ વાય તસ્માદ પાંચમી વિભક્તિ એ બ્રહ્મમાંથી આકાશથી માંડીને સમગ્ર જગત ઉત્પન્ન છે. જેવી રીતે આ ઘડાઓ માટીમાંથી ઉત્પન્ન થાય. બરાબર ને? તો ઘડો માટીમાંથી ક્યારે જન્મે? ઘડો માટીમાં રહેલો હોય ત્યારે. ખરું કે નહીં? ભલે માટીનો પિંડ હોય પણ માટીના પિંડમાંથી ઘડો ક્યારે બનાવી શકાય? જ્યારે સંસ્કાર રૂપે અવ્યક્ત રૂપે એ ઘડો માટીમાં રહેલો હોય. માટીમાંથી ઈડલી ના બને કે ઈડલી ત્યાં રહેલી નથી અવ્યક્ત રૂપે. બરાબર ને? તો કાર્ય છે કારણમાં અવ્યક્ત રૂપે રહેલું હોય એવો આપણો અનુભવ છે. જેમ અલંકારો કાર્ય છે, સુવર્ણ કારણ છે, તો અલંકારો સુવર્ણમાં અવ્યક્ત રૂપે રહેલા છે. તો જ સોની એમાંથી અલંકાર બનાવી શકે. જો ન રહ્યું હોય તો સોની કે ગહેનો જે હોય કોઈ બનાવી ના શકે. ભગવાન ના બનાવે. ભગવાન કદાચ જે ધારે કરે પણ આપણે તો ના કરી શકીએ. લીંબુના બીજની અંદર
આંબાના સંસ્કાર નથી, મળે લીંબુનું બીજ વાવીએ તો એમાંથી આંબો ન થાય. તો ઉપાદાન કારણમાંથી કયા પ્રકારનું કાર્ય જન્મે? જે કાર્ય ઉપાદાન કારણમાં અવ્યક્ત રૂપે રહેલું હોય, સંસ્કાર રૂપે રહેલું હોય. ખરું ને? લોટમાંથી રોટલી બને, રેતીમાંથી ના બને. કારણ કે લુવામાં રોટલી અવ્યક્ત રીતે રહેલી છે. એટલે જે રોટલી બનાવે એ શું કરે છે ખબર છે? રોટલી ના બનાવે, અવ્યક્ત રોટલી છે ને વ્યક્ત કરે. હવે રહેલી જ છે રોટલી, ના રહી હોય તો એટલું વર્ણન તો એ ના થાય કશું. એટલે રોટલી બનાવવાના શું કહે છે? અવ્યક્ત રોટલીને વ્યક્ત કરે છે. સોની શું કરે? અવ્યક્ત અલંકારને વ્યક્ત કરે. કુંભાર શું કરે? અવ્યક્ત ઘડાને વ્યક્ત કરે. તેમ ભગવાન શું કરે? આ જગત ભગવાનમાંથી જન્મ્યું, બ્રહ્મમાંથી જન્મ્યું, એટલે જગત બ્રહ્મ અવ્યક્ત હોવું જોઈએ, એમાંથી વ્યક્ત થયું. ખરું કે નહીં? બ્રહ્મણી સત્વ અવગમેન, એનો એ થયો કે આ જગત છે એ બ્રહ્મમાં કારણ રૂપે, સંસ્કાર રૂપે રહેલું છે. તો જગત બ્રહ્મમાં રહેલું હોય તો બ્રહ્મ કેવું થઈ ગયું? સવિશેષ જગત વાળું થઈ ગયું. ખરું કે નહીં? જગત બ્રહ્મમાં જગત રહેલું હોય એમાંથી ઉત્પન્ન થતું હોય તો બ્રહ્મ જગત વાળું થઈ ગયું, સવિશેષ થઈ ગયું, વિશેષ સહિતનું થઈ ગયું. તો નિર્વિશેષ બ્રહ્મ અસિદ્ધિ. તો બ્રહ્મ નિર્વિશેષ છે એ કેમ સિદ્ધ થાય? આજે સમજવા જેવી વસ્તુ છે કે જો ભાઈ માટી છે ને સવિશેષ છે, કારણ કે માટી ઘડાઓ રૂપી વિશેષતા ધરાવનારી છે. સોનું પણ સવિશેષ છે, સોનું અલંકાર રૂપી વિશેષતાઓ ધરાવનારું છે. આમ દરેક ઉપાદાન કારણ જે છે એ સવિશેષ હોય, કારણ કે એ કાર્યરૂપી વિશેષતા ધરાવનારું છે. એ કારણ પણ તો ખરું જ ને એનામાં. માટીમાં કારણ પણ તો ખરું જ ને, તો જ કાર્ય જન્મે ને. એ કારણ પણ જ વિશેષતા છે. તો બ્રહ્મ પણ જગતનું કારણ, જેમ ઉપનિષદ વર્ણન કરે છે તેમ બ્રહ્મ જગતનું કારણ હોય તો બ્રહ્મમાં કારણતા આવી ગઈ તો બ્રહ્મ સવિશેષ બની જાય, તો બ્રહ્મ નિર્વિશેષ ન રહે. એટલે હવે શું આપણે વેદાંતિને શું કરવું પડે? આ બ્રહ્મ જગતનું કારણ ખરું, પણ કેવું કારણ? બે પ્રકારના કારણ છે. એક પરિણામી ઉપાદાન કારણ, બીજું વિવર્ત ઉપાદાન કારણ. જે દ્રષ્ટાંત આપે ને માટીનું, સોનાનું, લોટનું, આ બધા કેવા છે? પરિણામી ઉપાદાન કારણ. ઉપાદાન કારણમાં પરિણામ આવે, પરિવર્તન આવે, ફેરફાર થાય, અને તેવી રીતે જે લુવો હતો એ જ રોટલી બની જાય, જે પિંડ હતો એ જ ઘડો બની જાય, જે લગડી હતી એ જ અલંકાર બની જાય. સોનામાં પરિવર્તન આવે, પરિણામ કહેવાય એને, એમાંથી અલંકાર બન્યો. માટીમાં પરિણામ આવે, એમાંથી ઘડો બન્યો, વગેરે. તેવી રીતે શું બ્રહ્મમાં પરિણામ આવે છે એટલે બ્રહ્મ જગત બની જાય છે. કેટલાય લોકો વેદાંતને આવું કહે છે, વેદાંતને લોકો આવું કહે છે કે બ્રહ્મ જગત બની ગયું છે. વર્ણન આવું આવ્યું ને, તસ્માદ વા તસ્માદ. તો કે નહીં નહીં, તેષામ માયકત્વેન, કે નહીં આ બ્રહ્મ કઈ પરિણામ, બ્રહ્મમાં કોઈ પરિવર્તન નથી આવતું. બ્રહ્મ કેવું છે? પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જ આ જગત એમાંથી જન્મે. એનું કયું દૃષ્ટાંત છે? રજ્જુ સર્પ. માટી પર્યાપ્ત દૃષ્ટાંત નથી, રજ્જુ સર્પ. રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ થાય. રજ્જુમાં કોઈ પ્રકારના પરિવર્તન વગર સર્પ જાણે કે જન્મે છે, ખરો જન્મતો નથી. ખરેખરો જન્મ હોય તો પરિણામ થાય. આ કેવો છે? સર્પ માત્ર સર્પ જન્મે છે ખરો, પણ કેવો સર્પ? મિથ્યા સર્પ. એટલે જ્યારે જે જન્મે વસ્તુ મિથ્યા હોય ત્યારે કારણ કેવું હોય? વિવર્ત કારણ હોય. જે જન્મે સત્ય હોય તો પરિણામી કારણ હોય.
સાંખ્ય લોકો પ્રકૃતિ અને એમને વડે પરિણામી કારણે એમને જગત સત્ય છે. પણ વેદાંતિન શું કે નહીં, જગત કેવું છે? માયિકત્વતઃ. જગત એવું છે? માયિક છે, માયામાંથી જન્મેલું છે, બડે મિથ્યા છે. અને તેથી એ બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિશેષનો આરોપ કરતું નથી, લાદતું નથી. અભિપ્રેત્ય બ્રહ્મગત માયા પ્રતિપાદિકામ શ્રુતિમ અર્થતઃ પઠતી. આ સ્પષ્ટતા આપણને આ ગ્રંથકાર કરે છે કે ભાઈ આ જગત કેવું છે? માયિક છે, માયામાંથી જન્મેલું છે. માયા ક્યાં છે? તો બ્રહ્મમાં છે, બ્રહ્મની શક્તિ છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ વાક્ય ઉદ્ધૃત કરવામાં આવેલું છે ઋગ્વેદનું. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. આટલું વાક્ય યાદ રાખવું જોઈએ ભાઈ વેદાંતના વિદ્યાર્થીઓએ. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. ઇન્દ્ર એટલે પરમેશ્વર, માયાભિ પોતાની માયાથી. બહુવચન છે પણ માયાઓ અનેક એક જ છે, પણ એની અનેક શક્તિઓ છે માટે ત્યાં બહુવચન વાપરવામાં આવ્યું. પુરુરૂપ બહુરૂપ ઈયતે. એ જ ઇન્દ્ર કે પરમાત્મા એની માયાને કારણે બહુરૂપે ભાસે છે. એક જ ઇન્દ્ર આ બહુરૂપથી ભાસે છે. ઇન્દ્ર કહો કે પરમેશ્વર કહો. કહ્યું ને આ પ્રમાણે બ્રહ્મ થકી આકાશ દૃષ્ટિ નિર્વિશેષ બ્રહ્મની અસિદ્ધિ થાય આશંકાનો ઇન્દ્ર ઇત્યાદિ વાક્યાદ્વય પરિહાર કરે છે. આખું વાક્ય નથી આપ્યું, કારણ કે એમાં શ્લોકમાં આપ્યું છે માટે. તો 33મા શ્લોકમાં કહે છે ઇન્દ્રો માયાભિરભવત બહુરૂપ ઇતિ શ્રુતેઃ આસન માયિક રૂપાણી ખાદીનિ બ્રહ્મગાનિ. પાછું ખાદી આવ્યું. ઇન્દ્રો માયાભિ બહુરૂપ અભવત. ઇન્દ્ર એટલે પરમેશ્વર પોતાની માયાથી આ બહુરૂપે ભાસી રહ્યો છે, બહુરૂપનો બની ગયો, બહુરૂપે ભાસી રહ્યો છે. ઇતિ શ્રુતિ હે શ્રુતે હે. આવું શ્રુતિમાં કહ્યું છે. એટલે એ પણ એવું છે ને કે આપણે આખા વેદને એક પ્રમાણ રૂપે જોઈએ છે. એટલે ક્યાંક કહ્યું એક વસ્તુ એ બધે કહી છે એવું સમજી લેવાનો, પણ અહીં તો કહ્યું નથી. ત્યાં ક્યાંક ઋગ્વેદમાં કહ્યું એક વાક્ય, એને અહીંયા તમે કેમ લગાડો છો? કે નહીં, અમે સમગ્ર વેદને પ્રમાણરૂપ ગણીએ છીએ, માટે જે કોઈ વસ્તુ જ્યાં કહેવાયેલી હોય એ બીજે પણ લાગુ પાડવી જોઈએ. એટલે અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું હોય, ક્યાંક વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ કહ્યું હોય, ક્યાંક પ્રજ્ઞાનમ બ્રહ્મ કહ્યું, તો બધું સમજી લેવાનું. પ્રજ્ઞાન પણ ખરું, વિજ્ઞાન પણ ખરું, આનંદ પણ ખરું, સત્ય પણ ખરું, જ્ઞાન પણ ખરું, અનંત પણ ખરું. તેવી રીતે ક્યાંક કહ્યું છે કે ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાને કારણે બહુરૂપે ભાસી રહ્યો છે. એ વસ્તુ બધે લાગુ પડે જ. અહીં પણ બ્રહ્મા જગત રૂપે ભાસી રહ્યું છે. ઇતિ શ્રુતે ખાદીની બ્રહ્મગાની ખાદીની માયક રૂપાણી આસન. એટલે ખા એટલે કે ખ એટલે આકાશ. આકાશથી માંડીને બધા જે ભૂતો છે બધા કેવા છે? માયક રૂપાણી. બ્રહ્મજ્ઞાની એટલે બ્રહ્મમાં પ્રતીત થનારા આ બધા જે પંચમહાભૂત છે એ માયક છે, માયામાંથી જન્મેલા છે. એટલે ખરેખર જન્મેલા નથી. જેવી રીતે જાદુગર બધું ઘણું ઉત્પન્ન કરે ખરો, પણ ખરેખર નથી થતું ને. જાદુગર એક અખબારનો કાચો ટુકડો બતાવે છાપાનો,
કે જો આ 100 રૂપિયાની નોટ છે, આ પર 100 રૂપિયાની નોટ દેખાય. જે અખબારનો ટુકડો છે એના હાથમાં, ત્યાં આપણને 100 રૂપિયાની નોટ દેખાય. પણ કશી નોટ બોટ હોતી નથી. એ 100 રૂપિયાથી આ જાદુગર કશું ના ખરીદી શકે. ખરીદી શકે? જો એ કરી શકતો હોત તો એને જ્યાં ટંકશાળા હોત, એ તો છાપાના ટુકડા ફાડી ફાડીને એમાંથી 1000ની 100ની શું કામ બનાવે? 1000ની નોટ ના બનાવીએ. એ ખાલી દેખાય છે, વાસ્તવમાં હોતી નથી. જે દેખાય પણ વાસ્તવમાં ન હોય એને જ મિથ્યા કહેવાય. એ 1000 રૂપિયા નોટ કેવી છે? મિથ્યા છે. તેમ જગત પણ આ ભાષે છે, પણ તમે જરાક સૂક્ષ્મતાથી જુઓ તો ત્યાં શું દેખાય છે? બ્રહ્મ દેખાય છે. આ ઘડો કહેવાય તો ખરો, પણ જરા આપણે સૂક્ષ્મતા જોઈએ ત્યાં શું દેખાય છે? માટી જ દેખાય છે. આ ઘડો છે, તમે એને કોને ઘડો કહો છો? તો નીચે માટી છે, ઉપર માટી છે, અંદર માટી છે, બહાર માટી, તો માટી જ છે. જેણે ઘડો નામની વસ્તુ જોઈ જ નથી, માટી જ જોઈ તો કે આ માટી છે. તેવી રીતે આ જગતને ઉલટાવીને જો તો શું દેખાય છે? બ્રહ્મ દેખાય છે. અસ્થિ ભાતિ પ્રિયમ. નામરૂપ શું છે? નામરૂપ માત્ર એનું એક વાહન છે. અસ્થિ ભાતિ પ્રિયને અભિવ્યક્ત કરવાનો વેશ છે. અસ્થિ ભાતિ પ્રિય આ નામરૂપનો વેશ લઈને અભિવ્યક્ત થઈ રહ્યું છે. પાછી બીજી ક્યાંક વળી બીજું કંઈક કહેવામાં આવ્યું છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ કહેવામાં આવે છે. આ બધાને અહીંયા ભેગા કરે છે, જેથી આપણને બધા ઉપનિષદનો પણ પરિચય થાય, આ બધાનો સમન્વય થાય. નનુ શ્રુત્યંતરે બ્રહ્મણ શક્તિ શ્રુતા. શ્વેતાશ્વતર ઉપનિષદમાં તો કહેવામાં કે બ્રહ્મની શક્તિ છે. ત્યાં માયા, તમે તો એક જે માયાની વાત કરી, માયા તો બીજે શું કહેવામાં આવ્યું છે? કે બ્રહ્મની શક્તિ છે. પરાશ શક્તિ વિવિધ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. આપણને ખબર ના પડે કે શું કહે છે. ખબર હતો જ ખબર પડે. પરાશ શક્તિ વિવિધા એવ શ્રૂયતે. આ પરમાત્માની શક્તિ છે એ વિવિધ છે, એ પ્રકારે કહેવામાં આવે છે. સ્વાભાવિકી શક્તિ કેવી છે? સ્વભાવગત છે. જ્ઞાન બલ ક્રિયા છે. જ્ઞાન શક્તિ છે અને ક્રિયા શક્તિ છે, કે જ્ઞાન રૂપી બળથી ક્રિયા થાય છે એમ પણ કહી શકાય. ટૂંકમાં ભાઈ ઉપનિષદના એટલે બીજા ઉપનિષદના વાક્યમાં તો આ બ્રહ્મની શક્તિ કહેવામાં આવી છે, અને તમે તો માયા કહો છો, તો માયા છે કે શક્તિ છે? તો શક્તિ પદાર્થો માયા એવ. ત્યાં જે શક્તિ કહેવામાં આવી એ માયા જ છે. કેમ? માયા શબ્દ ક્યારે વપરાય? જ્યારે મિથ્યા હોય ત્યારે. પેલી શક્તિ પણ કેવી છે? મિથ્યા જ છે. માટે શક્તિ કહો કે માયા કહો એક જ છે. એ વાત 34મા શ્લોકમાં કહે છે. પરાસ્ય શક્તિર વિવિધેતિ એવં શ્રુત્યંતરેણાદ વિવિધા બ્રહ્મણ શક્તિ સા ચ માયાનૃતત્વતઃ. શ્રુત્યંતર ઈરણાત. બીજી શ્રુતિમાં કહેવાયેલું હોવાને કારણે શું કહેવાયું છે? અસ્ય પરા વિવિધા શક્તિ ઇતિ એવમ. આ પરમાત્માની વિવિધ શક્તિ છે. જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, ઈચ્છા શક્તિ છે. આ શક્તિ તો એક જ છે, શક્તિઓ અનેક નથી, પણ એના કાર્યમાં વિવિધતા છે, એટલે શક્તિને વિવિધ કહેવામાં આવી.
વિવિધા બ્રહ્મણ શક્તિ શ્રુત્યંત્ર ઈરણાત. આ બ્રહ્મની વિવિધ પ્રકારની શક્તિ છે એવું કહેવામાં આવ્યું. સા છે માયા. તો શ્વેતાસ્ત્ર ઉપનિષદમાં જે શક્તિ શબ્દનો પ્રયોગ થયો એને માયા સમજવાની. કેમ? અનૃતત્વતઃ આ શક્તિ પણ અનૃત છે, મિથ્યા છે. તો જે કોઈ વસ્તુનો બાધ થાય ને એ મિથ્યા છે. આ માયાનો બાધ થઈ જાય. જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય ને ત્યારે ત્યાં માયાનો અંશ પણ હોતો નથી. એટલે બ્રહ્મમાં માયાનો બાધ થઈ જાય છે. પણ માયા પણ કેવી છે? મિથ્યા છે, બાધ યોગ્ય છે. અંતેથી પેલી શક્તિનો બાધ થઈ જાય. એટલામાં શક્તિ પણ મિથ્યા છે, માયા પણ મિથ્યા છે. મળે શક્તિ માયા જે છે. આ તો આપણને પ્રસંગોપાત કહેવામાં આવ્યો, જેથી આપણે વિચારીએ કે મેં આ બીજી તો શક્તિ કઈ છે ને આપ તો માયા કહો. તો કે શક્તિ જે કઈ છે એ માયા સમજવાની. માયા કોને કહેવાય? જે મિથ્યા છે એને. તો શક્તિ મિથ્યા છે એ શા પરથી આપ કહો છો? શક્તૌ અનુતત્વ હેતુમ સાધયતી. એક ત્વ વધારે અનુતત્વ હેતુમ હેતુત્વમ સાધયતી. એ પણ ત્વમ પણ બરાબર છે. શક્તૌ અનુત હેતુત્વમ સાધયતી કે શક્તિમાં અનુતત્વ છે, મિથ્યાપણું છે. એ કેવી રીતે? એ 35મા શ્લોકમાં કહે છે. સત્યસ્ય બ્રહ્મરૂપત્વાદ શક્તિરનૃતોચિતા નિસ્તત્વાભાસતે યાસૌ માયા સ્યાદિન્દ્રજાલવત. સત્યસ્ય બ્રહ્મરૂપત્વાત. એક છે સત્ય, બીજું છે અનૃત. અનૃત કહો, મિથ્યા કહો. સત્યથી જે બીજું હોય કેવું હોય? મિથ્યા હોય. સત્યસ્ય બ્રહ્મરૂપત્વાત. તો સત્ય છે એ તો બ્રહ્મરૂપ છે. શક્તિ અનૃતતા ઉચિતા. અંતેથી આ શક્તિ જે બ્રહ્મ કરતા જુદી છે એ બ્રહ્મ સત્ય તો પેલી અસત્ય છે ને. સત્ય કરતા અન્ય શું છે? અસત્ય, અનૃત. માટે આ શક્તિ કેવી છે? અનૃત છે. બ્રહ્મણ સત્તત્વેન તદ્ભિન્નાયાઃ તસ્યાઃ અસત્ત્વેન અનુતત્વમ ઉચિતમ. બ્રહ્મ સત્ય છે એની શક્તિ છે ને. અંતેથી શક્તિમાન કરતા શક્તિનો ભેદ બતાવ્યો કે શક્તિ છે બ્રહ્મ કરતા જુદી હોવાને કારણે બ્રહ્મ સત્ય છે તો શક્તિ અસત્ય છે, અનૃત છે, મિથ્યા છે. નિસ્તત્વે સતી. નિસ્તત્વે સતી વિશિષ્ટ ભાન વિષયત્વલિંગેન માયાત્વમ તસ્યામ સાધયતી. ખરેખર જેમાં કશું તત્વ ના હોય અને છતાં પણ ભાસતું હોય. જેમ કે પેલી 1000 રૂપિયાની નોટ કોના હાથમાં? જાદુગરના હાથમાં, બીજા કોઈના હાથમાં નહીં. જાદુગર આપણે 1000 રૂપિયા નોટ બતાવે તો આપણે છેતરાય ન જવું. પણ 1000 રૂપિયા દેખાય છે એમાં તત્વ નથી, 1000 રૂપિયા પણ નથી, છતાં ભાષે છે. એને શું કહેવાય? મિથ્યા. નિસ્તત્વા ભાસતે આસૌ માયા ઇત્યાદિ અસ્ય ઇન્દ્રજાલવત. માયા સ્યાદ ઇન્દ્રજાલવત. બરાબર. આમાં તો એવા શબ્દો ભેગા થઈ ગયા છે ને બધા સમજ નથી પડતી.
બ્રહ્મ શક્તિ માયા ભવિતુમ અર્હતિ નિસ્તત્વે સતી પ્રતીયમાનત્વાત. આ શક્તિમાં કોઈ તત્વ નથી કે બ્રહ્મ તત્વ છે એટલે એનાથી આગળ. એટલે ટૂંકમાં જો બીજી દ્રષ્ટાંત આપીએ તો માટી અને ઘડો. આ ઘડો કેવો છે? નિસ્તત્વ છે. આ ઘડો એટલે શું? માટી વત્તા નામરૂપ. બરાબર છે. પહેલા શું હતું? માટીનો પિંડ હતો. કુંભારે શું કર્યું? પિંડને નામરૂપ આપ્યા. તો નામરૂપ છે એ કેવું છે? એમાં કોઈ તત્વ છે? માટીને આમાંથી લઈ લઈએ તો નામરૂપમાં કશું રહે ખરું? કશું જ ના રહે. આમ ઘડો ભાસે તો ખરો પણ તત્વ વગરનો છે. ખરેખર ભાસે છે કોણ? માટી ભાસે છે. આપણે શું કહે છે? ઘડો છે. એ ઘડો કેવો છે? સ્વયં માટી કરતાં અલગ જો ઘડાને જોવામાં આવે તો ઘડો કેવો છે? નામરૂપ તત્વ વગરનું છે. એ તત્વ વગરનો છતાં પણ ભાસતું હોય એને મિથ્યા કહેવાય. માટે ઘડાપણું, આમાં માટીપણું સત્ય છે, ઘડાપણું મિથ્યા છે. અને જગતમાં બ્રહ્મપણું સત્ય છે, નામ રૂપાત્મકપણું માયા શક્તિ મિથ્યા છે. ઇન્દ્રજાલવત. ઇન્દ્રજાલ એટલે જાદુ. ઇન્દ્રજાલવત જાદુગર જેવી રીતે પોતાની જાદુ વડે કે જાદુની જાળ ફેલાવે અને જેમ દેખાવ ઉત્પન્ન કરે. કેવું છે? નિસ્તત્વ છે. એમાં કોઈ તત્વ નથી. એને પેલી છોકરીને પેલો લાકડાની પેટીમાં પૂરે ટુકડા કરી નાખ્યા. આખી પેટીને ટુકડા કરી નાખ્યા. પાછા ભેગા કર્યા. પાછી પેલી ઊભી થઈ જાય અંદાજે. એ બધું કેવું છે? નિસ્તત્વ. ખરેખર ટુકડા થયા હોત તો જાદુગર હોય કે એનો ગ્રેન્ડફાધર હોય, કોઈ એને ઊભું ના કરી શકે. ના કરી શકે. ઊભું કરે છે શું બતાવે છે? કે ખરેખર ટુકડા થયા નથી. ટુકડા થવા માત્ર દેખાવ જ છે. ખરું ને? નિસ્તત્વ જે ન હોય છતાં પણ ભાસે એને મિથ્યા કહેવાય. દસદ ભાસમાનમ તદ મિથ્યા સ્વપ્ન ગજાધિવત. સ્વપ્નમાં જેવી રીતે હાથી ઘોડાને પર્વતો દેખાય છે ત્યાં કશું હોતું નથી, એટલે માને શું કહેવાય? મિથ્યા. તેવી રીતે આ બધું જગત પણ કેવું છે? મિથ્યા છે. અને તેથી એને ઉત્પન્ન કરનાર માયા પણ મિથ્યા છે. ચાલો પછી આપણે પછીના ક્લાસમાં આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4. आजानुबाहुं अरविन्दनेत्रम् आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं
स्मरामि लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् 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 बद्रीनिवासम् बद्रीनिवासम् प्रभुरघुरामं मनसा स्मरामि 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 आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् भूलोकवैकुण्ठबद्रीनिवासम् बद्रीनिवासम् बद्रीनिवासम् प्रभुरघुरामं मनसा स्मरामि 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 आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् आजानुबाहुम् अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् 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 प्रभुरघुरामं मनसा स्मरामि 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 प्रभुरघुरामं मनसा स्मरामि
रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं